YouTube ચેનલ સ્વાધ્યાય 8.4 માં આપણે કેટલાક દાખલાઓનો અભ્યાસ કર્યો હતો। આજે ઉદાહરણ નંબર 13 થી શરૂઆત કરીએ છીએ। સૌપ્રથમ સમજી લઈએ કે આ રકમ આપણને શું કહેવા માંગે છે। sec a into 1 - sin a into sec a plus tan a is equal to 1 બરાબરની આ બાજુ છે એને આપણે ડાબી બાજુ કહી દઈએ તો બરાબરની આ બાજુ છે એ આપણા માટે થશે જમણી બાજુ। આમાં તમને રકમ આપેલી છે અને જવાબ શું લાવવાનો છે એ પણ કીધેલું છે। તમારે વિચારવાનું કે તમે કેવી રીતે એક જવાબ લાવો છો। બરાબર, શરૂઆત કરીએ। રકમ આપી છે, પહેલા રકમને આપણે લખી નાખીએ। શું કરીને લખી દઈશું રકમ? તો ડાબી બાજુ આપણને આપેલું છે sec a into 1 - sin a sec a plus tan a। હવે જુઓ, સીધું તો આપણે કશું આમાં કરી શકવાના નથી। કંઈક જો આપણને ગણતરી આગળ થતી હોય તો આપણે આન્સર સુધી પહોંચી શકીએ, પરંતુ આ જોતા લાગે છે આપણે ક્યાંય આગળ વધવાના નથી। આવું લાગતું હોય ત્યારે જે ત્રિકોણમિતીય ગુણોત્તરો આપેલા છે એને આપણે sin અને cos માં પહેલા ફેરવી નાખીએ। sec a એટલે થશે 1 cos a કૌંસમાં 1 - sin a। sin a ને રાખીશું એમના એમ। અહીંયા શું થશે? sec a છે તો થશે 1 cos a plus sin a upon cos a। બરાબર, આટલું ફેરવી નાખ્યા પછી આપણને કંઈક હવે સૂચશે। અહીંયા જો આપણે લસા લઈ શકીએ છે તો લસા લઈએ અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ। 1 છે cos a કૌંસમાં 1 - sin a। અહીંયા લસા લઈએ તો cos a આવશે લસા, ઉપર શું વધ્યું 1 plus sin a। બરાબર, આટલું વધ્યું। હવે જુઓ, અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર, તો ઉપર શું વધશે 1 - sin a 1 plus sin a અને નીચે શું વધશે cos a અને cos a, તો શું થઈ જશે cos square a। બરાબર, બે વખત cos a છે તો cos square a। હવે અહીંયા કઈ દેખાય છે 1 - sin a 1 plus sin a। આપણે ભણ્યા છે કે a - b કૌંસમાં a plus b, a ની જગ્યાએ છે 1, b ની જગ્યાએ છે sin a, તો આનું સાદુરૂપ શું થશે a square minus b square। એવી જ રીતે અહીંયા આપણે જો સાદુરૂપ કરીએ તો થશે 1 - sin square a upon cos square a। 1 - sin square a એટલે તો શું થાય ભાઈ cos square a, because આપણે જાણીએ છીએ sin square a plus cos square a is equal to 1। નીચે ઓલરેડી cos square a છે, cos square a ગયા, વધ્યું શું જવાબ 1। શું લાવવાનું હતું આપણે? જમણી બાજુ, તો ડાબા is equal to જવાબ। બરાબર છે। આ રીતે આપણને રકમ આપેલી હશે અને જવાબ પણ આપેલો હશે। કશી ખબર ના પડે તો બધાને sin અને cos માં ફેરવી નાખવાના, જેથી આગળની ગણતરી, આગળનું સ્ટેપ આપણે કઈ મૂકવું એની આપણને ખબર પડે। જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ। આ છે રકમ, તો આ આપણને રકમ આપેલી છે, સેમ વસ્તુ છે। બરાબરની આ બાજુને ડાબી બાજુ લઈએ તો બરાબરની આ બાજુ કેવી થાય? જમણી બાજુ। જવાબ cosec minus a cosec plus a, આવું કંઈક લાવવાનું છે। આ બાજુ આપણને આપેલું છે cot a અને cos a। શું કરીશું? સૌપ્રથમ ડાબી બાજુ લખી દઈએ, તો ડાબી બાજુ is equal to શું થશે cot a માઈનસ આપેલા છે cos a upon cot a plus cos a, આવું કંઈક આપેલું છે। પણ આપણને ખબર છે અહીંયાથી આપણું કંઈ કામ ચાલવાનું નથી, તો ફેરવી નાખો cot ને sin અને cos ના સ્વરૂપે। તો શું થશે? cot a ની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ ભાઈ cos a upon sin a। બરાબર, માઈનસ ઉપરવાળા cos a રાખીએ એમના એમ, છેદમાં આ cot a છે એને પણ ફેરવી નાખીએ તો cos a upon થશે sin a plus cos a એમના એમ। હવે કંઈક આપણને રસ્તો મળે છે। જો આ એક પદ ધારીએ, આ એક પદ ધારીએ, આના છેદમાં શું છે 1। બરાબર, આપણને દેખાતો નથી પણ 1 છે। હવે બે પદ છે, બંનેમાં કોમન શું છે? બંનેમાં આપણને cos a કોમન દેખાય છે, તો ઉપરથી પણ cos a કાઢી લઈએ, નીચેથી પણ cos a ને કોમન કાઢી લઈએ, તો શું વધશે? તો cos a ને કાઢી લીધા, અંદર શું વધ્યું? cos a આવી ગયા ભાઈ 12, તો અંદર તો એકલા 1 વધ્યા અને 1 sin a માઈનસ ચિહ્ન એમનું એમ, આ તો આવી ગયા 12, તો હવે ઉપર શું વધ્યું 1/1, તો શું લખાય? ખાલી 1 વધ્યું। બરાબર, એવી જ રીતે નીચે પણ શું થયું? cos a ને આપણે કાઢ્યા છે કોમન,
તો ઉપર વધશે 1/sin a પ્લસ 1. આવું કંઈક વધ્યું, બરાબર. આ બંને તો સરખા છે ઉપર નીચે, તો આપણે એને કાઢી મૂક્યા. અહીંયા શું વધ્યું હવે જુઓ, 1/sin a માઈનસ 1, 1/sin a પ્લસ 1. હવે શું લસા લઈશું અહીંયા? નહીં, જુઓ જવાબમાં નજર કરો. cosec a માઈનસ 1, cosec a પ્લસ 1 આવો જવાબ લાવવાનો છે. અલા ભાઈ 1/sin a એટલે તો શું? cosec a માઈનસ 1. એવી જ રીતે 1/sin a ઇઝ ઇક્વલ ટુ cosec a પ્લસ 1. જે જવાબ આપણે જોઈતો હતો એ આપણે જવાબ લાવી દીધો છે. જે ક્યાં આપ્યો છે? જમણી બાજુ. તો ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. બરાબર છે. બસ આવી સિમ્પલ રીતના એક્ઝામ્પલ આપણને પૂછાય છે. આવા જ બીજા દાખલાઓનો અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 8.4 ના રકમ આપણને આવી કંઈક આપેલી છે. શું છે? cosec θ માઈનસ cot θ કૌંસ પૂરો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ cos θ અપન 1 પ્લસ cos θ. ડાબી બાજુ અને જમણી બાજુ શોધી કાઢીએ. પહેલા તો આપણે બરાબરની આ બાજુ છે અને આપણે લઈ લઈએ છીએ ડાબી બાજુ. તો શું થશે? ડાબા ઇઝ ઇક્વલ ટુ ભાઈ cosec θ માઈનસ cot θ કૌંસ પૂરો વર્ગ. શું ગણતરી કરીશું આમાં? સૌપ્રથમ તમે કહેશો sin અને cos માં ફેરવી નાખીએ. sin cos માં ફેરવીએ એ પહેલા અહીંયા કંઈક સૂત્ર દેખાય છે આપણને, a - b કૌંસ પૂરો વર્ગ, જેનું સાદુરૂપ શું થાય છે? a² - 2ab + b². તો પહેલા સાદુરૂપ આપીએ, ત્યારબાદ એને sin અને cos માં આપણે ફેરવીશું. તો પહેલા સાદુરૂપ આનું આપી દઈએ. થશે શું અહીંયા? cosec² θ માઈનસ 2 * cosec θ * cot θ cot² θ. બરાબર, આવું કંઈક થશે. હવે આને ફેરવી નાખીએ છે એમાં sin અને cos માં. તો શું મળશે આપણને? 1/sin² a બરાબર cosec² છે, સોરી a નહીં θ, 1/sin² θ માઈનસ 2 * 1/sin θ થશે cos θ upon sin θ પ્લસ cos² θ upon sin² θ. બરાબર. હવે સાદુરૂપ આપીએ. શું થશે? 1/sin² θ એમના એમ માઈનસ ઉપર અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર કરીએ, 2 cos θ upon થશે નીચે sin² θ પ્લસ ઉપર છે cos² θ upon નીચે છે sin² θ. બરાબર, આવું કંઈક થશે. હવે જો બધાનો છેદ કેવો છે? સરખો. તો બધાને લઈ લઈએ એક જ જગ્યાએ. sin² θ ને લઈ લીધો આપણે લસા. ઉપર શું વધ્યું? 1 - 2 cos θ પ્લસ cos² θ. બરાબર, આવું કંઈક વધ્યું. હવે શું કરીએ આપણે? જવાબ જો વસૂલ આવવાનું છે 1 - cos θ upon 1 પ્લસ cos θ. કઈ રીતે આવશે? અહીંયા જો 1 - cos² θ હોત તો આપણે સૂત્ર પણ એપ્લાય કરત, પણ આમાં તો એવું કંઈ પણ થાય એવું નથી. તો હવે બીજો કોઈ રસ્તો છે આપણી જોડે? રસ્તો ના હોય તો રકમની ગણતરી કરી. હવે જવાબની ગણતરી આપણે કરીશું. બરાબર, રકમની ગણતરીથી જો આપણને સોલ્યુશન મળતું નથી તો આપણે જવાબની પણ ગણતરી કરી નાખીએ. હવે આપણે સોલ્વ કરીશું જમણી બાજુ. જમણી બાજુ આપણને શું આપેલું છે? જબા ઇઝ ઇક્વલ ટુ 1 - cos θ upon 1 plus cos θ. બરાબર. હવે જો મારે છેદમાં આ બે પદ છે એવા કોઈ સિંગલ પદમાં ગણતરી કરવી હોય અથવા તો સિંગલ પદ જોઈતું હોય તો શું કરવું પડશે? અહીંયા આપણને કરણી ચેપ્ટરમાં આપણે ભણી ચૂક્યા છે કે જે છેદને આપણે નાનો કરવો હોય તો કરણી લેવી પડે. બરાબર, તો શું લઈશું? આનું જે હોય એનું ઓપોઝિટ, એનું વિરુદ્ધાર્થી લઈએ તો આપણને કંઈક જવાબ મળશે. અહીંયા 1 પ્લસ cos θ છે તો કરણી આપણે લેવી હોય તો કઈ લઈ શકીએ? 1 - cos θ. પણ 1 - cos θ અંશ અને છેદ બંને જગ્યાએ ગુણવા પડે, કારણ આપણા કાયદા ચાલતા નથી. ગણિતના નિયમોનું પાલન આપણે પણ કરવું પડશે. તો શું કરીશું? 1 - cos θ વડે ગુણીએ અને 1 - cos θ વડે ભાગીએ. બરાબર, જો કરીશું આપણે. આ હતું, આના વડે ગુણીએ, આના વડે ભાગીએ. શું ઇનડાયરેક્ટલી શું કહેવાય? આપણે એક વડે ગુણાકાર કર્યો છે. આવું કેમ કરીએ છીએ? આપણે જવાબ જોઈએ છે એટલા માટે. હવે જો સાદુરૂપ આપો a + b, a - b, તો શું થાય? a² - b². તો અહીંયા શું લખાય આપણે? 1 - cos² θ. ઉપર શું થશે?
1 માઇનસ કોસ થીટા કૌંસ પૂરો વર્ગ. તો અહીંયા શું દેખાય છે આપણને a માઇનસ b કૌંસ પૂરો વર્ગ, જેનું સાદું રૂપ શું થાય? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આનું સાદું રૂપ એ રીતે કરવા જઈએ તો 1 માઇનસ 2 cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા અપોન 1 માઇનસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય આપણે? sin સ્ક્વેર થીટા. હવે જુઓ 1 માઇનસ 2 cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા અપન sin સ્ક્વેર થીટા, અને જમણી બાજુ પણ જુઓ 1 માઇનસ 2 cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા અપન sin સ્ક્વેર થીટા. ડાબી બાજુનું જે સાદુરૂપ આવ્યું, જમણી બાજુનું જે સાદુરૂપ આવ્યું, અંતિમ સાદુરૂપ બંનેના કેવા છે? સરખા છે. તો આના બરાબર આપણે આ લખી શકાય. તો શું થયું? આ ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. ક્લિયર છે? અલગ દાખલો છે, આમાં ડાયરેક્ટ આના ઉપરથી અહીંયા આપણે પહોંચી શકતા નથી. આની અલગથી ગણતરી આપણે અહીંયા કરવી પડશે. બરાબર? માટે આવા જે યુનિક દાખલા છે એને આપણે ખાસ ધ્યાન રાખીશું. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આ છે રકમ. તો આ આપણને રકમ આપેલી છે cos a upon 1 plus sin a plus 1 plus sin a upon cos a is equal to 2 sec a. 2 sec એ જવાબ લાવવાનું છે. સૌપ્રથમ ડાબી બાજુને આપણે લખી દઈએ. ડાબી બાજુમાં આપણને શું આપેલું છે? cos a upon 1 plus sin a plus 1 plus sin a upon cos a. બસ આટલું. હવે શું કરીશું? લસા લેવો પડશે. cos અને sin માં તો પહેલેથી જ ફેરવેલા છે એટલે આપણે બીજું કશું કરવાનું રહેતું નથી. સીધી વાત છે કે આપણે પહેલા લસા લઈ લઈએ અને આગળ જોઈએ શું થાય છે. તો નીચે લસા લઈએ. શું આવશે લસા? cos a into 1 plus sin a લઈ લીધો લસા. બરાબર? બંનેનો કરી નાખ્યો છે આપણે ગુણાકાર. તો શું થશે? આના છેદમાં તો 1 plus sin a છે, આને જરૂર કોની છે? cos a ની. તો ઉપર ગુણી નાખીએ cos a વડે. cos a તો પહેલેથી જ છે, cos a વડે બીજા ગુણાય છે તો થશે cos સ્ક્વેર a. વચ્ચે ચિહ્ન છે પ્લસ નું. એવી વસ્તુ એવી જ રીતે લસા શું છે આપણો? cos a into 1 plus sin a. આની જોડે cos a છે, આ પદ નથી, તો આ પદ વડે આપણે ઉપર ગુણી કાઢીએ તો શું થશે? 1 plus sin a કૌંસ પૂરો વર્ગ. બે વાર પદ આવ્યું તો એનો આપણે કરી નાખ્યો સ્ક્વેર. હવે શું કરીશું? a plus b કૌંસ પૂરો વર્ગ. આનું સાદુરૂપ આપીએ તો થશે a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર. આ સાદુરૂપ ભાઈ સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. cos સ્ક્વેર એ લખીએ m ના m પ્લસ આનું સાદુરૂપ આપીએ તો શું થશે? 1 plus 2 sin a plus sin સ્ક્વેર a. બરાબર? અપન નીચે cos a m ના m 1 plus sin a. નીચેનું પદ આપણે રાખીએ છીએ m ના m. હવે શું થશે? અહીંયા જુઓ sin સ્ક્વેર a plus cos સ્ક્વેર a બધું છે સરવાળામાં, તો ચિહ્ન આપણે જોવાના આવતા નથી. sin સ્ક્વેર a plus cos સ્ક્વેર a શું થાય? 1. ઓલરેડી 1 છે તો કેટલા લખાય? 2 plus 2 sin a upon cos a 1 plus sin a. બરાબર? આવું આપણે લખી શકીએ છીએ. હવે શું થશે? બે કોમન નીકળે છે, અહીંયાથી કાઢી લઈએ. 1 plus sin a. નીચે શું વધશે? cos a into 1 plus sin a. બરાબર? 1 plus sin a 1 plus sin a કેન્સલ. 2 upon શું વધ્યું છે? cos a. આપણે જવાબ શું જોઈએ છે? 2 sec a. 2 તો આવી ગયા, પણ હવે sec ક્યાંથી લાવવા? 1 upon cos a એટલે શું થઈ જાય ભાઈ? sec a. તો 2 upon cos a ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2 sec a is equal to શું? જમણી બાજુ. ક્લિયર છે? આજે આપણે 4 દાખલાઓની કુલ ચર્ચા કરી છે. બરાબર? બાકીના એક્ઝામ્પલની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આવા સાબિતીના દાખલા આપણે પૂછી શકાય છે, માટે ખાસ ધ્યાન શું રાખવાનું? આપણે પહેલું આપણું મગજ એક્ટિવ ખૂબ રાખવું પડશે, કારણ આપણે જાતે વિચારવાનું છે અને જાતે જવાબ લાવવાનો છે. બરાબર છે? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કંઈક દાખલાઓ સાથે. આમાં જો કોઈને કંઈ પણ ડાઉટ હોય તો ક્વેશ્ચન તમે પૂછી શકો છો. બરાબર? રિપ્લાય 100% કરવામાં આવશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.